હોશે હોશે દાળ ભાત તો આપણે બધા જમીએ છીએ, પણ ધોમધકતા તડકામાં અને કાદવમાં ઊભા રહીને આ એક દાણો પકવતા ખેડૂતને કેટલો પરસેવો પાડવો પડે છે ને, ચાલો જાણીએ. હવે પહેલાં તો આપણે ધરું તૈયાર કરવાનું, પછી ટ્રેક્ટરથી કાદવ કરવાનો, ખેતરમાં કાદવ થઈ ગયો પછી પાણી ભરવાનું, પાણી ભરાઈ ગયું એટલે આપણે ગામમાં મજૂર મળે નહીં એટલે એ મજૂર આપણે ખાનદેશથી લાવવું પડે ને પછી એ ભાત રોપાઈ જાય પછી તો શાંતિ ને. કાંથી શાંતિ? રોપાઈ જાય પછી જ મેન તકલીફ છે. તમારું ભાત રોપાઈ ગયું એટલે તમારે રેગ્યુલર ખેતરના હેડે રાતે ભૂંડને હાંચવા માટે ટોર્ચ લઈને રોજ નીકળવું પડે. જો તમે એક દિવસ ચૂકી ગયા ને ભૂંડ જો ખવરી ગયા તો તમારા પાકનો નાશ કરી નાખે. ભાત રોપાઈ ગયું પછી તમારે નેરના પાણી સારું રોટેશનમાં તમારે દિવસ ને રાત રોજ જોવું પડે ને રોજ ફરવું પડે. પાણી તમારે ઠંડુ ગરમ કરવું પડે. પછી આજે ખાતર દુનિયાનું મોંઘું છે. ખેડૂત ખાતર લાવે, ડાયની ગુણ તમારે 1300-1350 રૂપિયાની ગુણ છે એટલે ખાતર બી ખેડૂતને મોંઘું પડે. હવે માનો કે તમારું ભાત થઈ ગયું, 4 મહિના તમે ભાતને પોયરાની જેમ હાચવીને મોટું કર્યું ને જ્યારે ભાત કાપડી આવી ત્યારે આસમાનમાં વાદળ કાળા થવા માંડે, તડાકા થવા માંડે, ત્યારે ખેડૂતની શું હાલત થતી, કેવી દુર્દશા થતી હોય. જો વરસાદ પડી ગયો ને પલળી ગયું ભાત તો ખેડૂત પાયમાલ થઈ જાય. હવે મારે કહેવાનું તો છેલ્લે એટલું જ કે ખેડૂત ધરું કરે ને છેલ્લે જ્યાં લગી કાપણી પૂરી થાય ને જ્યાં લગી એનું ભાત મિલમાં ન જાય ત્યાં લગી ખેડૂતને ટેન્શન રહે. જોયું ને ભાઈ, એક બાજુ મજૂરોના ફાફા, બીજી બાજુ મોંઘા ખાતરોના ખર્ચા અને રાત્રે ભૂંડથી પાકને બચાવવા માટેના ઉજાગરા, પાણી માટે ઉજાગરા અને વરસાદનું કંઈ નક્કી નહીં. તમે જ્યારે પડી જાય અને મોડા સુધી આવેલો કોળિયો છીનવાઈ જાય. આટલી બધી ઉપાધિઓ માથે હોય તો બી ખેડૂત પોતાના ખેતરમાં અથાગ મહેનત કરે છે, ત્યારે જઈને આપણી થાળી સુધી એ દાણો પહોંચે છે. બાકી આ સળગતા તાપમાં અને કાદવમાં ઊભા રહીને ખેતી કરવી એ કોઈ કાચા પોચા માણસનું કામ નથી. જય જવાન, જય કિસાન, જય હિન્દ.